ક્લાસીસને આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો ભરૂચ એસઓજીએ પર્દાફાશ કર્યો છે। પોલીસે અંકલેશ્વરમાંથી કમ્પ્યુટર ડુપ્લિકેટ માર્કશીટ સહિત 45,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દિલ્હીના અનેક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની ઝડપવા કાર્યવાહી પણ કરી છે। અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાં તપાસ કરી છે, જ્યાં ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ 10-12ના આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનો પણ ગોરખ ધંધો ચાલતો હોવાનો સામે આવ્યો છે। ક્લાસીસ સંચાલક જયેશ પ્રજાપતિની પૂછતાછમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી દીઠ 15,000 રૂપિયા લઈ દિલ્હીના એક મોબાઈલ નંબર પર 7,500નું ઓનલાઈન પેમેન્ટ કરાવતું હતું। આ કૌભાંડ કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને કોણ સંડોવાયેલા છે તેવી તમામ દિશાઓમાં પોલીસે તપાસ લંબાવી છે।